નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચરચિતમને જને પુષ્પસૃજાલં કૃત પ્રાત સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે પંક્ત્વા નસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાચરુચિરાનાનાંબુજં ભૂજિतं સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 23/5/2024 વૈશાખ સુદ પૂનમ ગુરુવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 9મો. જે જે જય માએ જગનનું અનારે પામ્યા પરમ પ્રાપતિ પાવન રે. એમ વેતી કીધી છે જો વાટ રે બ્રહ્મ મૂલે માહી જવા માટે રે. જે જે જીવ પામ્યા સંબંધ રે તેના છોડાવ્યા ભવ બંધ રે. આપ પ્રતાપે અક્ષરે ધામે રે સૌને પહોંચાડ્યા ઘન શ્યામે રે. કેના જોયા નહીં ગુનાવા કરે એવો યાજવાળો યાડો કરે. આસમામાં જેનો અવતાર રે તેના ભાગ્ય તણો નહીં પાર રે. લ્યો મહારાજે સ્વામી કે આડો આંક વાળો. અને આ વખતે મહારાજ કે જેના જેના જન્મ થયા છે એના ભાગ્યનો કોઈ પાર નથી. શા માટે? કારણ કે અક્ષરધામમાંથી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતે પધાર્યા છે અને એનો જોગ થયો છે એટલે ભાગ્યશાળી છે. મનુષ્ય જન્મ મળવો અને ભાઈ સત્સંગનો યોગ થવો, મહારાજની ઓળખાણ થવી એ કાંઈ નાના ભાગ્યની વાત છે? નિષ્કાંત કાવ્ય એમાંય પુરુષોત્તમ પ્રકાશ. ખરેખર નામય સ્વામી એવું આપ્યું ને પુરુષોત્તમ પ્રકાશ. ભગવાનના પ્રકાશથી હૃદયને ભરી દે, ભક્તિથી તરબોળ કરી દે. મહિમાનો
અપાર દરિયો કહેવાય ને આપણે, એવો મહિમા સ્વામીએ કડીએ કડીએ મૂક્યો છે. ધ્યાનથી થોડુંક વાંચીએ, મહારાજને એમાં જે કાંઈ લીલા આવે છે એની સાથે જો ચાલ્યા જઈએ તો હૃદયમાં મહારાજની મૂર્તિ એમ રમવા લાગે. હો, એ તો થતાં ક્યાં વાર લાગે છે? કોની પ્રાપ્તિ થઈ છે, કોના આપણે આશ્રિત છીએ, કોનું ભજન કરીએ છીએ, એ જો થોડુંક અંતઃકરણમાં જો પૂર્ણ થાય ને કે હું કોણ છું, કોનો છું, મને મળ્યા જે મહારાજ એ કેવા છે? અક્ષરધામના અધિપતિ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. એના શરણો સ્વીકાર્યા પછી કાંઈ કરવાનું બાકી રહેતું નથી. આપણે આ ગઢપુરમાં દાદા ખાચર શું કરવા યાદ કરતા હશું? ઓળખી ગયા હતા એમ નહીં, સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું. નકર ઘણી વાર ઓળખાણ તો થાય પણ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી એ થોડીક અઘરી પડે. આ ગઢપુરને યાદ એટલા માટે કરું છું કે આજે મોટી બાનો જન્મદિવસ છે. મોટી બા એટલે વિહારીલાલજી મરખે છે. જ્યારે હરિએ લીધો અવતાર ત્યારે અવતારા મુક્ત પાર, રાધા રમા જેવી કોઈ શક્તિ જૈનમાં ભૂતર કરવાને ભક્તિ. ભગવાન એકલા થોડા આવે છે, અનંત ભક્તોની સાથે આવે છે, મુક્તોની સાથે આવે છે. એમાંના અક્ષરધામના મુક્ત એટલે ગઢપુરના મોટી બા. લોહિયાના ત્રીજા વચનામૃતમાં મહારાજે લખ્યું છે કે મહાત્મય જ્ઞાને સહિત ભક્તિ જેનાથી શું શું ન થાય. જેને મહાત્મય સહિત ભક્તિ ભગવાનની હોય એનાથી શું શું ન થાય. એમાંના જીવબાને મહારાજે યાદ કર્યા છો કે જીવબા મહાત્મય જ્ઞાને સહિત ભક્તિવાળા હતા. અને એના લક્ષણ શું કીધા ખબર છે? રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે, પરિવારનો ત્યાગ કરે, સ્ત્રી હોય પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય સ્ત્રીનો ત્યાગ કરે. એનાથી શું શું ન થાય. અને લાડુબા કંઈ જેવા તેવા હતા. ગુણતબેન વાતોમાં લખો, આજ તો સત્સંગમાં બેનો પણ હજારો જીવોના કલ્યાણ કરાવશે. એ મહિલાએ લાડુબા હતા. હો, આમ તો ઇતિહાસ આપણે બધાય જાણીએ છીએ કે ગઢપુરમાં એબલ ખાચર હતા. એમના પ્રથમ લગ્ન કરિયાણાના નાગેશ્વરની પુત્રી સુરપ્રભા સાથે થયેલા. એમને 4 સંતાન થયા હતા. તમને કદાચ ઇતિહાસ તો ખબર જ હશે. પહેલાં હતા એ દાહા ખાચર, બીજા હતા ગોદડ ખાચર, ત્રીજા હતા રૂખડ ખાચર, અને ચોથા દીકરા એના પુત્ર હતા એ ભોજા ખાચર. પણ હવે કુદરતનો ક્રમ તમે જુઓ, આ એક પછી એક સંતાનો મૃત્યુ પામતા ગયા. 4 દીકરા મૃત્યુ પામ્યા એબલ બાપુના. અને એમાં 5મા પુત્રી સંવત 1841 વૈશાખ સુદ પૂનમ એટલે આજના દિવસે એમનો જન્મ થયો. એટલે આજથી લગભગ કેટલા થાય? 1841 એટલે 2080 હાલે છે ને, 239 જેવું થાય. પૂનમે જન્મ થયો એટલે એમનું નામ પૂનમવતી બા રાખ્યું. પૂનમે જમ્યો ને. અને બીજું નામ, બધાય દીકરાઓ મૃત્યુ પામતા હતા અને આ જીવી ગયા એટલે એનું નામ જીવબા પણ રાખ્યું. જયા પણ કહેતા સત્સંગી જીવનમાં. અને સૌથી મોટા હતા એટલે મોટી બા કહેતા.
જીવબાના 2-3 નામ હતા, જયા, મોટીબા, પછી પૂનમીબા. અને બીજા પુત્રીનો પછી જન્મ થયો 1844માં લાડુબા તરીકે, એનું નામ બીજું હતું લલિતાબા. ત્રીજી દીકરી જન્મી 1887માં, એનું પાંચુબા નામ હતું. અને ચોથી દીકરીનો જન્મ થયો 1854માં, એનું નામ નાનીબા નામ રાખ્યું. નાનબા, પાંચુબા, લાડુબા, જીવુબા, બીજા આ 4 દીકરીઓ હતી એભલ બાપુને. પણ હવે દીકરા નહીં, ગ્રહસ્થને ગમે એટલી દીકરી હોય પણ સહજ એમ થાય કે કોઈ કાકાદો વારસદાર હોય તો છાપ. અને એ વખતે એ જમાનામાં રાજાઓ બીજા લગ્ન કરતા, એટલે જીવા એભલ બાપુને પુત્ર ન હોવાથી એમણે બોટાદના માત્રા દાદલના બેન સોમપ્રભા સાથે લગ્ન કર્યા. અને એમને ત્યાં 1857માં પોષવદી સાયતમ ઉનડ ખાચર એટલે કે દાદા ખાચરનો જન્મ થયો. દાદા ખાચરનું પહેલું નામ હતું ઉનડ ખાચર, એનો જન્મ થયો. એવલ બાપુને એક બેન હતા, એનું નામ હતું સોમાભાઈ. મહારાજને ખૂબ લાડ લડાવતા સોમાભાઈ. દાદા ખાચરે 2 લગ્ન કરેલા, તો આપણને ખ્યાલ જ છે બધાને. પહેલાં લગ્ન બોટાદના મામાની પુત્રી કુસુમાદા નામ થયેલા, અને એને કાંઈ સંતાન નહોતું એટલે મહારાજે એના બીજે લગ્ન કરાવ્યા. આ જોવાનો તો એ છે ભગવાન જેવા ભગવાન જ્યાં બિરાજતા હોય, મોટા મોટા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, વચન સિદ્ધ મહાપુરુષો બધા, અને કેટલા પાછા 2000, અને સ્વયં સાક્ષાત ભગવાન, અને દીકરા ન થાય અને એના માટે બીજા લગ્ન કરવા પડે. આ તો ભગવાનની રીત તો જો તમે. તે દીકરા નો દે, પાછા કરતા હરતા એને જાણવા. આ બ્રહ્માંડમાં બધું કર્યું એનું જ થાય છે. અને છતાંય લગ્ન થયા પછી દાદા ખાચરને સંતાન ન થાય તો કે દાદા તારે બીજા લગ્ન કરવા પડશે. અરે મહારાજ રહેવા દો ને, તે ના, કે અમારી આજ્ઞા છે, વારસો આનો કોણ બધું સંભાળે. તો પછી આપણે બધા જાણીએ છીએ કે ભટ્ટ નાગપાલ વરુણની પુત્રી જશુબા સાથે એમના લગ્ન થયા, અને એને 2 દીકરા થયા, બાવા ખાચર અને અમરા ખાચર. જીવુબાને લગ્ન કરવાનો હતા, પણ હવે જૂનો જમાનો, રીત રિવાજ. એ ભલે બાપુ કે બેટા ઘરે તો હું તને રાખી ન શકું, મારી આબરૂ, હું કોઈ મને મેણા મારે કે બાપુએ ઉંમર થઈ ગઈ, દીકરીઓને વળાવતા નથી, એટલે તારે લગ્ન તો કરવા પડશે. એટલે કુંડળના અમરા પટગરના દીકરા મામૈયા પટગર સાથે જીવુબાના લગ્ન થયા. પણ હવે આણે તો જીવુબાએ તો સંકલ્પ જ કરેલો કે અખંડ બ્રહ્મચર્ય પાળી અને ભગવાન ભજવા છે. આમ તો જીવુબા નાનપણથી જ નિરાવરણ દ્રષ્ટિવાળા હતા, સમાધિનિષ્ઠ તો હતા જ. મહારાજ વન વિચરણ કરતા ત્યારે મહારાજને સાક્ષાત દેખતા. એને એ પણ ખબર હતી કે ભગવાન આયા મારે ને આવવાના છે, કારણ કે આ તો એને લીલા આપણને કંઈ કળામાં આવતી હોય. ભગવાન અને મહાપુરુષની ક્રિયા છે ને, એ આપણાથી સમજાતી હોતી નથી હો. એટલે એમના લગ્ન તો થયા, બાપુએ લગ્ન કરી દીધા. જીવબા કુંડળે ગયા અને પરણાની પહેલી રાત્રિ હતી, રાત્રિનો સમય છે. ઓરડામાં જીવબા મહારાજની મૂર્તિને સંભાળીને ભજન કરતા હતા. તે મામૈયા પટગર ઓરડામાં પ્રવેશ કર્યો કે આ તો મોટી કાળી નાગણા ફૂફાણા મારતી હોય ને એવું એને દર્શન થયું. પગ મૂક્યા ભેગા દરવાજા બહાર. રાત્રે ઓરડામાં જઈ ન શીખા, અને એ નાગણ પાછી એમાંથી એવા તેજના શેરડા નીકળ્યા ને આખો અંજાઈ ગઈ એની હો. બહાર ગયા, સૂતા. સવારે એમ આખી રાત નીંદર આમાં કેમ આવે, ચકડાવે ચડી ગયા. સવારે માતા પિતાને બોલાવાની વાત કરી, માં મારે આની સાથે લગ્ન કરવાનું. કેમ બેટા? એ કંઈક કારણિક લાગે છે, હું ત્યાં ગયો હતી આવી ઘટના ઘટી. પછી રાયબા હતા એમના માં, એમણે બધી વાત કરી મોટીબાએ, જીવબાએ, કે માં મારે
ભગવાન ભજવા છે, મને દયા કરીને મારા પાછા ગઢપુર મને મેલી જાઓ અને કાગળ લખી દો, નકર એબલ બાપુ મને કરવા નહીં દે. પછી રાયબાએ કાગળ લખી દીધો કે અમે રાજી ખુશીથી અમને રજા આપીએ છીએ અને એને ભગવાનની ભક્તિ કરવી છે, તો એને તમે ભગવાન ભજવા દેજો અને એની ભક્તિમાં કાંઈ વિક્ષેપ ન કરતા. આવો કાગળ રાયબાએ લખીને વેલડું જોડાવી અને જીવબાને ગઢપુર મોકલા છે. પછી એ જીવબાની એવી સ્થિતિ હજારો જીવાત્માના ભગવાનમાં જોડી ભજન કરાવી, પોતે ભજન કરીને અક્ષરધામના અધિકારી બનાવ્યા છે. પહેલી વહેલી સાંખ્ય યોગીની દીક્ષા મહારાજે જીવબાને આપેલી અને કીધું કે આજથી તમે બધા સ્ત્રીઓના ગુરુ, તમારે બધાને કંઠી પહેરાવી આજથી. મહારાજ કે મારે એમ કરી મોટા તરીકે એને સ્થાપ્યા. હજી ધરમપુર ત્યારે હતું નહીં, આવ્યું નહોતું, એ પહેલાંની વાત છે. એ બધાય બહેનો જીવ પાસે સત્સંગ કરતા અને કંઠીઓ બાંધતા અને ગુરુ ધારણ કરતા. તમે ભગવાન એની કસોટી તો તમે જુઓ કેવી લીધી. કીધું ને મહાત્મ્ય જ્ઞાને છે જેનો નિશ્ચય હોય એનાથી શું શું ન થાય. હવે 1870માં એભલ બાપુ મહારાજના ધામમાં ગયા. દાદા ખાસર ત્યારે ઉંમર હજી 13 વર્ષની હતી. જીવબા મહારાજ કરતા 4 વર્ષ નાના. 39, મહારાજ 37માં. બે 5 વર્ષનો ફેર. 41માં છે ને, 41માં જન્મ થયા, 41માં જન્મ થયો એટલે 4 વર્ષ ઉંમર ફેર. પણ દાદા ખાચર આવ નાના. હવે મહારાજને શું સૂઝ્યું તે રાત્રે 10 વાગે એબલ બાપુ ધામમાં ગયા ત્યારે તે 10 વાગે જીવબા, લાડુબા, પાંચુબા, નાનુબા, નાગમાલો ને મુરજી શેઠ ને હરજી ઠક્કર ને આ બધા લાધા ઠક્કર ને જોધો ભડવાર ને બધાને મહારાજે ભેગા કર્યા, સભા કરી. મહારાજ કે એ એભલ બાપુ હતા ત્યાં સુધી અમને ભગવાન માનતા અને અમે જેમ કહી એમ જ કરતા. એભલ બાપુ તો વયા ગયા, હવે અમારું કયું કોણ કરશે? હવે અમારે અહીંયા રહેવું નથી. આ બધી બહેનો જીવબા, લાડુબા, નાનુબા, પાંચુબા, અરે મહારાજ તમે જેમ કહો એમ અમે કરશું, પણ તમે અહીંથી દૂર ન જતા. મહારાજની એક શરત છે. અરે મહારાજ જે કહ્યું અમને મંજૂર છે. મહારાજ કે આ જેટલી મિલકત છે, ગામ ગરાસ, નોકર ચાકર, ઢોર ઢાકર અને ઘોડા, આ રૂપિયા ઘરેણા, આ સર્વ સ્વામિનારાયણના છે, એવો લેખ અમને લખી આપો. અને બીજું અમને રાખે તો રહીએ અને કાઢી મૂકે તો ચાલ્યા જઈએ એવું પણ એમાં લખજો. જો આટલું કરો તો અમે રહીએ. ભલે મહારાજ વિચાર તો કરો. તમે બાપુ ધામમાં ગયા છે, એ જ રાત્રિનો સમય છે, આ બધાને ભેગા કર્યા છે અને મહારાજ કહે છે કે મારે રહેવું નથી અને જો તમારે રાખવા હોય તો આ પ્રકારનો અમને લેખ કરી આપો. પણ છતાંય તૈયાર થઈ ગયા. ભલે મહારાજ. લાધા ઠક્કરને તરત બોલાવ્યા અને કાગળ ઉપર લખી દીધું, મહારાજ આજથી આ એબલ બાપનું જે કાંઈ મિલકત, ઘોડા, આ બધું જે કાંઈ પશુ, આ પૈસા, રોકડ રકમ અને અમે પણ તમારા, તમે જેમ કહો એમ મહારાજ કરશું. બસ આ લ્યો આ લેખ મહારાજે લઈ લીધો. તો મહારાજ કે આ બધું મારું? કે હા મહારાજ બધું જ તમારું. મહારાજ કે હવે સવારે દી ઉગ્યા પહેલાં અહીંથી તમે બધા જતા રહ્યો અને એવી જગ્યાએ જવાનું કે જ્યાં સ્વામિનારાયણનું નામ ન કોઈ જાણતું હોય. પહેરેલા કપડે નીકળી જાઓ. હા જોજો, હવે બધી મિલકત અમારી છે, એમાંથી કંઈ લેશો નહીં. કોણ કહે છે? હા દાદા ખાચર, ગઢડા એમ આપણે એમનું બોલાતું છે. પાને મહારાજનું દાદા ખાચરના પહેલાં નામ દાદાનું આવે, બોલો, પછી મહારાજનું આવે. હે ને સરજી મહારાજ દાદા ખાચરના
દરબારમાં કેવા તમે જુઓ તો ખરા, કેવા ભક્ત થયા હે બા બધા રસાલો થયો ત્યાં દાદા ખાસે 13 ઉંમરની ઉંમર એટલે જીવબા મહારાજ પાસે ગયા. મહારાજ એ દાદોને રસ્તામાં ભીખો થાય તો તમે જો આજ્ઞા આપો તો એક રોટલો કરી લો. મહારાજ કે તમારે જો અહીં રોકાવો ન જવું હોય અને મોટું કરવું હોય તમે રોકાવો, અમે જાય છે. મહારાજ કાંઈ નહીં, હાલો અમે નીકળી જાય. તો વળી જીવબા કે મહારાજ એ 4 પૈસા આપો ને. તો લખુ કોંદો ત્યાંથી થોડાક ડાળિયા ગાંઠિયા કે ડાળિયા લઈ આવી. આ દાદો ભૂખો થાય રસ્તામાં કે ખાવાનું માગે તો ને આપવા થાય. મહારાજ કે અમારે રહેવું જ નથી ને, તમારે તમારે ડાળિયા લઈ આવો, આ બધું તમારું રાખો, આ લેખ તમારું લ્યો, તમારે જવું જ નથી એમ કહો ને. કસોટી કેવી તો જુઓ તો ખરા. તો જીવબા તો રડવા માંડ્યા. આ જોડે મહારાજ માફ કરજો, તમારી આજ્ઞામાં અમારે થોડોક વિલંબ થયો છે, અમે નીકળી જાય. ચંપલી પગમાં પહેરા નહીં હો, ખુલ્લા પગે. અને 5 ચારેય બેનો દાદો હાલતા હાલતા રાધા વાવી આવ્યા. રાધા આવ્યા, સ્નાન વિધિ હજી બાકી હતી. મારે દીવગા પહેલાં નીકળવાનું કીધું હતું. રાધા આવે, સ્નાન વિધિ કરી. જીવભાઈ બધાને કીધું એ આ મહાપ્રસાદીનું સ્થાન છે, હવે થોડુંક જળપાન કરી લ્યો, મહારાજની આજ્ઞા છે. ફરી પાછું હવે તો આપણે અહીંયા હવાહે નહીં. એ જળપાન કરીને જવાની તૈયારી કરતા હતા, ક્યાં સોરા બાપુ આવતા હતા. કાંઈ નહીં, એબલ ખાચર. એણે આ બધા બહેનોને જોયા, એઠા ઉતરા, વાત કરી કે મહારાજે અમને આવી રીતના આજ્ઞા આપી છે કે તમારે સ્વામિનારાયણનું જ્યાં નામ હોય ન સંભળાય ત્યાં એટલે દૂર જતું રહેવાનું, એટલે અમે જતા રહ્યા છીએ. બાપુ ગળગળા થઈ ગયા. સોરા બાપુ, અરે મહારાજે આવું કર્યું? તે આવ્યા મારતે ઘોડે, તમે અહીં બેસો, તમે ક્યાંય જતા નહીં, હમણાં હું આવું એમ કહી મારતે ઘોડે આવ્યા. ગઢપુર મહારાજ અક્ષરવાડીમાં હતા, સીધી પોક જ મૂકી. તે મહારાજ ઊભા થઈને કે હા બાપુ રાખો રાખો, આ એભલ બાપુ તો ઘરડું મરણ કહેવાય, એ તો લગ્ન જેવું કહેવાય, એમાં કાંઈ એટલું બધું રડવાનું ન હોય. મહારાજ પાછળ શાના રાખે? અરે મહારાજ એટલા માટે નથી રડતો, તો તમે આ લાડુબા, જીવુબા, પાછુબા, નાનુબા, દાદો નાનો, ખુલ્લા પગ, આ કોઈથી બહાર નીકળ્યા નહીં. મહારાજ એ તમને દયાળુ ભગવાન કોણ કહે છે? મહારાજ કે તમારે સગા સંબંધીમાં એટલી બધું હેત છે તો તમે જાઓ ને, અમે ક્યાં ના પડી, મળી આવો. અરે તમે એની સાથે જાઓ, મહારાજ પાસે જોવો તો ખરા. મહારાજ તમે રજા આપો તો જાઓ. આ મહારાજ કે જાઓ. તે બીજા સંતો હતા, 1-2 પાર્ષદો લાદા ઠાકરને કે હલો આ સોરા ખાસ એના સગાને મળવા જાય છે, આપણે એને વળાવવા જઈએ. તો મહારાજ પાછા ચોકમાં ઠેઠા આવ્યા અને વળાવવાની સોરા ખાસર ઘોડસરમાં ઘોડી લઈને કે આવ્યા. પાછા અહીંયા પોક મૂકી સુરા ખાચર. મહારાજ કે હવે કેમ રડો છો? અરે મહારાજ તમે આવા નમા લાખા થયા, તમે આજ્ઞા આપો તો એને પાછા બોલાવી આવું. મહારાજ કે અમે ક્યાં ના પડી, જાઓ તો તમે પાછા બોલાવીને આવો, ભલે આવે, અમને ક્યાં વાંધો છે? તમને આટલું બધું દુઃખ થતું જ હોય તો તમે તાર પાછા લઈ આવો, બોલાવો, જાઓ. વળી પાછા કે તમારું માન છે નહીં. નાજા જોગીયા બાજુમાં ઉભેલા. મહારાજ કે નાજા તમે જાઓ અને કયો મહારાજે કીધું છે, તમે બધાય પાછા આવો. નાજા જોગીયા ગયા. બહેનો તો બેઠા હતા, ખૂબ રેડા બે સામે સામે. આટલું દુઃખ, આવા ભક્ત, અને એને આજ્ઞા મહારાજને કેવી પાડી હે. નાજા જોગીયા સાના રહે નહીં, બહેનો સાને. થોડીક વાર થઈ બધું શાંત થયું. ધીમે થઈ નાજા જોગીએ વાત કરી, વાહ મને મહારાજે પાછા બોલાવવા માટે મોકલો છે. નાના મોટી બાકી તમે કપટી છો. એ સુરા ખાસરે કંઈક કપટ કર્યું છે, લાદા ખાસરે કંઈક તીખડ કર્યું હોય છે, મહારાજના જેમ તેમ કરીને મનાવાય છે. અને જો મહારાજ પુરાજી થાય એવું અમારે કામ કરવું નથી. હે મહારાજની આજ્ઞા છે કે જ્યાં સ્વામિનારાયણનું નામ ન હોય એટલે દૂર જવાનું. તમે કપટ તો નથી કર્યું ને? હે ખોટું તો નથી બોલતા ને? અમારી મસ્કરી નથી કરતા ને? આ બધોય અમારો દાખલો પાણી ફરી જાય જો મહારાજની મરજી ન હોય અને અમે પાછા આવીએ તો મહારાજની એટલી અમે વચન રોપ્યું. એક તો અમે નીકળતા હતા થોડુંક મોઢું કર્યું અને મહારાજ પહોંચવાના, અને હવે પાછા તમે જો કપટ કરીને બોલાવવા આવો છો તો અમારું બધો આ દાખલો એનું શું?
તમે હામ ખાઓ. મોટી બાગે જીવ બાગે તમે હામ ખાઓ. બા એ આ પૃથ્વી પર જેટલું પાપ થાય ને એ ખોટું બોલતો હતી, પાપ બધું મારી પર, બસ મને મહારાજે મોકલો છે. ત્યારે બધા બહેનો પાછા આવ્યા. અને હવે આશ્ચર્ય તમે જુઓ, પાછા આવ્યા તો મહારાજ જીવબાને કહે તમને પાછા શા માટે બોલાવ્યો છે ખબર છે? એ ઓલું લખાણ કર્યું ને તમે કાગળ ઉપર કરી આપ્યું હતું, અમને પાકો ત્રામાના પત્રમાં લખી આપો એટલા માટે બોલાવ્યા છે. વિચાર તો કરો, હે કસોટીની કંઈક હદ હોય ને. હવે એકનો એક ભાઈ, 4 બહેનો, નાની ઉંમર, રસ્તામાં ભૂખ્યો થાય તો ખાવા માટે વાટ ખર્ચીના પૈસા નથી, ભાતું નથી, અને ગરાસ એમનો આખો એમને એમ મૂકી દેવાનો, જતું રહેવાનું. હે અને છતાંય મહારાજના વચનમાં બીજો સંકલ્પ નહીં કરવાનો કે મહારાજ આમ કેમ કરતા હોય છે. જરાય બીજો ઘાટ ઘડ્યો નથી. ગાંઠનું દુઃખ લાગ્યું કે મહારાજે કીધું અને અમને નીકળતા વાર લાગી. વિચાર તો એમનું આપણે દાદા ખાચર થોડા કરીએ છીએ બાપ. હે દાદાનો દરબાર, દાદાનો દરબાર. ત્રાંબાના પત્રમાં લેખ લખાયો મહારાજે ફરી પાછો. અને મહારાજે નાનું બાકે પાછુબા હતા ને એને કીધું કે લ્યો આ લેખ તમે રાખી મૂકો. પાછુબાને આપ્યો, વ્યવહાર એ કરતા ત્યારે, મોટી બા તો વ્યવહાર કરતા નહીં. આજે એ લેખ વિહારલેજી મહારાજે ત્યાં આપણે અક્ષર ભુવન છે ને વડતાલમાં, ત્યાં છે હો. પછી તો મહારાજ હાલતા કે હવે રોકાઈ જાઓ, હાલો સારું હો, રોકાઈ જાઓ, આપણે ક્યાંય જવું નથી, આયરન ભજન કરો. પણ આ જ્યારે શરૂઆત કરીને આજ્ઞા કરી ત્યારે એ કઠણ કેવું પડતું હોય છે. એ ને કંઈ જીવબા જેવી તેવી સ્થિતિવાળા નહોતા હો. અનેક દુખિયાઓના દુઃખ દૂર કરી અને સુખિયા કર્યા હતા. કેટલાયને આશીર્વાદ આપી, સંતાનો નહોતા એમને દીકરા આપ્યા હતા. કેટલાયના મહારાજને પ્રાર્થના કરીને વ્યવહાર સુધાર્યા હતા. એ જીવબા એકવાર ફરતા ફરતા વઢવાણ ગયેલા. ત્યાં ડોસાભાઈની ઘરે ઉતારો કરેલો. મહારાજની સાથે જ વિતરણ કરતા જીવબાઓ અને કંઠીઓ પહેરાવતા અને સત્સંગ કરાવતા બહેનોને. એ વઢવાણમાં ડોસાભાઈને ત્યાં રોકાયેલા ને 2 દિવસ રોકાણાય છે. બહેનો બધાને વાતો કરી. એમાં એક બેન થોડાક ભાવિક એને સાંભળેલું કે આ તો બહુ મોટા છે ને વચન સિદ્ધ છે, એટલે એની પાસે આવ્યા. લગ્ન કરેલા ઘણા વર્ષો થઈ ગયેલા પણ સંતાન નહીં, સત્સંગી નહીં, પણ હવે ગુણભાવ અને સત્સંગમાં આવતા ને એને થોડીક સંતાનની ગરજ. એટલે મોટી બાને પગમાં પડ્યાને વાત કરી, બા સાંભળ્યું છે કે તમે ઘણાયને દીકરા આપ્યા છે, તો ભગવાને પ્રાર્થના કરો ને મને દીકરો થાય. મોટી બા કે દીકરા દેવાય તો ભગવાન હાથની વાત છે, અમે કંઈ કોઈને દીકરા આપતા નથી. મોટી બા કંઈ સામે જોયું નહીં. બહુ ગાડું તૈયાર હતું, વેલડું ગરડા બાજુ નીકળવાના હતા. પોલા બેન એટલા ભાવિક અને મોટી બામાં એટલી બધી એને શ્રદ્ધા અને વચનમાં વિશ્વાસ. જો મોટી બા ભગવાને પ્રાર્થના કરે તો મારે ત્યાં 100% પારણું બંધાય. એ વેલડા સાથે ચાલતા થયા. ઓલા બેન ગામ પૂરું થયું, ગામનો સીમાડો પૂરો થયો તો ઓલા બધાય ભક્તો વળાવ્યા હતા એ પાછા વળ્યા, બેન પાછા વળે નહીં. તો વેલડામાંથી મોટી બાએ જોયું કે પાછળ એક બેન ચાલ્યા આવે. એટલે તારે ક્યાં સુધી ચાલવું છે? બા તમે જ્યાં સુધી મને ન કહો કે તારે દીકરો નહીં જાય ત્યાં સુધી હું પાછી વળીશ નહીં. તે 7 ગાઉ સુધી હો. પછી વેલડું મોટી બાઈ ઊભું રાખ્યું, હેઠા ઉતરા અને કીધું લે એ હું ગોપીનાથ મહારાજને પ્રાર્થના કરું છું, તારે ત્યાં દીકરો થશે. એ થાય ને સુખી સંપન્ન છે. એ વખતે વણિક હતા. 5 રૂપિયા લઈને આવજે અને ગોપીનાથ મહારાજને પગે લગાડીએ ને 5 રૂપિયાની માનતા રાખજે, તારે ત્યાં પારણું બંધાય. અને વરસ પછી એને ત્યાં દીકરો થયો. 2 વર્ષ પછી ગઢડા આવ્યા, 5 રૂપિયાની માનતા મહારાજને ધરી અને મોટી બાપા પગે લાગ્યા અને કીધું આને તો ગોપીનાથ મહારાજે આપ્યો છે, લે એ હવે સત્સંગ રાખજે. એ બેનને ત્યારે કંઠી પહેરાવી અને સત્સંગી કર્યા. એ મોટી બા છે ને વચન સિદ્ધ હતા હો. મહારાજનું વચન ક્યારેય ઉલ્લંઘતા નહીં. તો આવા મોટી બા હતા, સ્વતંત્ર થકા એ મહારાજના
ધામમાં ગયેલા હો. આજે પણ જ્યાં મહારાજનો અગ્નિ સંસ્કાર કર્યો લક્ષ્મીવાડીમાં, એની બાજુમાં જ મોટીબાનો અગ્નિ સંસ્કાર છે. અરે વાલા ભક્તો, આજે પણ ત્યાં શ્રીફળ મૂકી માથું ટેકાવી અને બેનો જો સંકલ્પ કરે ને તો આજે મોટીબા એના સંકલ્પ મહારાજ દ્વારા પૂરા કરાવે છે. આજે એની માનતાઓ ચાલે છે. આ બધા મહારાજ સાથે આવેલા મુક્તો હતા. માણકી તમે જુઓ ને, શરૂઆતમાં તમે લક્ષ્મીવાડીએ જાઓ, આ બાજુ ડાબી બાજુ તમે જુઓ એટલે ત્યાં માણકીનો અગ્નિ સંસ્કાર કરેલો, ત્યાં એનો ઓટો છે. મહારાજ ગયા પછી 13મા ને 14મા દિવસે અણજળનો ત્યાગ પશુ છે. બોલો, આ લોકની દ્રષ્ટિએ તમે જુઓ તો પશુ જ કહેવાય ને, પણ મુક્તનો અવતાર 13મા દિવસે અણજળનો ત્યાગ કરી અને મહારાજના ધામમાં જતી રહી. લીમતરો એમ જ તમે જુઓ, જ્યારે લીમતરો આમ પડી ગયા ને તે અમે ચોમાસાનો સમય હતો, અમે પછી જોગી સ્વામી તે દર્શને ગયેલા અને આમ લક્ષ્મી આમ જતા હતા અક્ષરવડીએ, આમ એક મહાપુરુષ સૂતા હોય ને, એક ડાળખી પણ ભાંગેલી નહીં હો, આ બાજુ આમ સૂતા હતા. ઠેઠ ઉતરાતા મારો ઓરડા છે ને એ બાજુ આમ સૂઈ ગયા હતા. એક પાંદડું પણ તૂટેલું નહીં. બોલો, એમ આયુષ પૂરું થઈ ગયું છે. પછી તો એમાંથી ને એમાંથી આપણે બીજા લીમતરુનું ઇન્જેક્શન આપી અને ત્યાં બીજા લીંબ છે અત્યારે, પણ એ પહેલો જે લીમતરુ હતો એવી રીતના ચોમાસામાં આમ ઢળી ગયો. આપણે બધાએ લગભગ એના ઘણી વાર દર્શન કર્યા જ છે. ત્યારે એ બાજુમાં એક મોટી ખાણ નીકળેલી હો. એ લીમડો જ્યારે આમ પડી ગયો ને ત્યારે એ જ ઉતરાતા બાર ઓછા પગથિયા છે ને, તમે નીચે ઉતરો ને બહુ અડધા કૂવા જેવી ગોળ ખાણ હો. પૂરી દીધી અત્યારે રાખ્યો તો પ્રસાદ એમાં એમ છે એ વખતે જાહેર ને એવું બધું ભરતાય છે. બહુ મોટી ખાણ દર્શન માટે થોડાક દિવસ ત્યાં રાખેલી પણ કરી. પણ આ તો દાદાનો દરબાર, આપણે એના માટે એ ચરિત્રો એટલા માટે યાદ કરીએ છીએ કે એની સ્મૃતિ બધી તાજી થાય. એ લીમતળું હોય કે ઓરડા હોય, જીવબાની શ્રદ્ધા કાંઈ જેવી તેવી, આટલા બધા સંતો ભક્તો આવે એને બધાએ સાચવા. અને જીવબા અતિ પ્રેમાળ હતા. કોઈ ગરીબ હોય ઉધાર વારંવાર બધાને પૂછાવતા કે ભગતને કાંઈ જરૂર નથી ને, હરિભગતને કાંઈ તકલીફ નથી ને, ઉતારાની બધી વ્યવસ્થા કરાવે, જમવાની બધી વ્યવસ્થા કરાવે. અરે ભક્તો પાછા જાતા હોય, ઉત્સવ સમય એમાં આવ્યા હોય તો જીવબા કેવડાવે, એ રસ્તામાં એને કંઈક શિરામણીની જરૂર પડે તો થોડું થોડું ભાતું સાથે આપજો. પોતે જાતે બધી વ્યવસ્થા કરાવતા હો, એવા પ્રેમાળ હતા. અરે સાધુ કોઈક હાજા માંડા ત્યાં હોય કેવી સેવા કરતા. અખંડાનંદ સ્વામી આપણે સાંભળીએ છીએ ને, રસ્તામાં આવતા હતા, ડાયરિયા થઈ ગયેલા જાડા, એ પાછા લોહીખંડ પેટ બેસણું સૂતા હતા. સ્વામી ઘેલાને કાંઠે વેલડું ત્યાંથી આવ્યું, કરિયાણીમાંથી આવતા. જીવભાઈ જોયું, કોણ સાધુ લાગે છે, માણસને મોકલો કે હા અખંડાનંદ સ્વામી છે. હવે રજાયું પાથરેલી આપેલી મામાએ તમે જુઓ તો ખરા, એ બધી પાથરી દીધી અને સ્વામીને કીધું, માણસને કે તું સ્વામીને લઈ જા, અમે ચાલ્યા આવીએ છીએ. એ રજાયું બધી, હવે નાહવાનું ડાયરિયા ઉંમર થઈ ગયેલી સ્વામીની, રજાયું બધી બગડી ગયેલી. બોલો, જાડા પેશાબવાળી. તો એ બધી જીવબા લાડો બધા જાતે ધોવે હો. અને શું એકવાર મહારાજ નીકળ્યા, આ કોણ મહેમાન એવું? ના, આ તો સ્વામી માટે જરાક અમે સૂકવી નાખીએ. કેવા મહારાજ રાજી થયા છે, કેવી સેવા થાય. આમ એની પાસે નોકર ચાકરને ક્યાં તા નથી, બીજાના માણસ ક્યાં તો ન કરતી, પણ જાતે બધી સેવા. સાધુ પ્રત્યે આવો પ્રેમ હતો, ભાવ હતો કે આ મહારાજના છે, એટલે મહારાજ ત્યાં કાયમ માટે રહ્યા. અને મહારાજ કહેતા, હું ગઢડો અને ગઢડું મારું કોઈ દી મટવાનો નથી. ગમે ત્યાં મહારાજ જાય પણ ફરી ફરીને આવે પાછા ક્યાં? ગઢડામાં આવે. તો આજ મોટીબાનો જન્મદિવસ હતો. એનું જીવન તો અથાગ છે. એક મહાપુરુષ જેમ ગોપાળાનંદ સ્વામી, જેમ મુક્તાનંદ સ્વામી, જેમ પ્રેમાનંદ સ્વામી, ગુણાતીતાના જે મોટા મોટા સંતોના જે જીવનમાં જે નાના મોટા જે કંઈ પરિચયો ચમત્કારો હોય ને, એ મોટીબાનું જીવન એવું જ પણ ચમત્કારમય તો અને મહારાજમાં અપાર હેત. અને શરૂઆતમાં જ વાત કરીએ આપણે કે અક્ષરધામના મુક્ત હતા. મહારાજ સાથે આવેલા અનેક ને
ભગવાન ભજાવીને અક્ષરધામના અધિકારી કર્યા. મહારાજને પ્રાર્થના કરીએ, એટલા બધા સદ્ગુણો તો કદાચ આપણામાં આવે નહીં, પણ એમાંથી થોડા ઘણા જો આવી જાય ને તો આ જીવન સાર્થક થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.